જે અક્રમ માર્ગ કહો છો એ અક્રમ માર્ગ એટલે આ પરંપરાથી જુદો માર્ગ? આ જુદો માર્ગ છે. 10 લાખ વર્ષથી 1 કરોડ નીકળે છે. તો નિમિત્ત થઈ ગયો છે આ માર્ગનો. કયો માર્ગ? ધોરી માર્ગ પેલો ક્રમિક છે. ધોરી માર્ગ કયો કહેવાય? જે છે ક્રમિક. અને આ છે તે કોને અપવાદ માં જાય છે? અપવાદ તરીકે 10 લાખ વર્ષે આવે છે. તો કેટલાક માણસો પૂંચાઈ હોય તો લાભ બની જાય છે. તો ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે. અને આક્રમ એટલે લિફ્ટ માર્ગ. લિફ્ટ માર્ગ તો નિમિત્ત બની ગયો છે. પણ એમાં મુખ્ય પગથિયા કયા અક્રમ માર્ગમાં? પગથિયા ના હોય ને, લિફ્ટ જ હોય સીધી. પેલા 4 પગથિયા હોય છે. લિફ્ટમાં બસ એટલે મુક્તિ. પણ એ સમર્પણ એમાં બધામાં સમર્પણ વગર તો મોક્ષ છે જ નહીં. સમર્પણ વગર તો મોક્ષ જ ના હોય. પેલામાં સમર્પણ હોય, એમાં સમર્પણ. બીજી વાત કરી તમે કે દુકાન તમને સ્થાપી દીધી, તો દુકાન સ્થાપી દેવાની વાત કહી ને. તમે દુકાન આપી તો દઈએ છીએ, પણ પાછી અમારી પાસે વચ્ચે અમે થોડા માલિક થઈ જાય પાછા. અમારા હાથમાં પાછી ડ્રાઇવિંગ સીટ આવી જાય છે ને, તે એ સમર્પણ સતત સમર્પણ રહે કેમનું? રહે છે જ. તો તમને ભાષે જ એવું. હા, રહેશે જ. હું જો કહું છું તમને એમ લાગે કે મને રહેતું નહીં, હું કહું તમને રહેશે, એ તમને ભાષે જ એવું. ના અમે આમ જઈને પાછા આવી જઈએ છીએ. પાછા અમે આવીએ છીએ. ગયા રહેતા ને આયા ને તો ભાષે જ એવું. તો પછી અમને અમારું એ વાસ્તુ જ હોય, ખાલી અમે તો પરમાનંદમાં રહીએ ને. અનાજનો અભ્યાસ પેલો નો છે ને, ભાષા કરે કે આમ થયું છે, આમ થયું, આમ થયું. પછી અમને પરમાનંદ રહેવો જોઈએ. એક તો એ ખાલી વાસ્તુ જ હોય તે ના રહે. એ પરમાનંદ ના રહે. ભાષતું એટલે ના રહે. ભાષે નહીં, એ ભાષતું ના જ એક્ઝેક્ટ જુઓ તો આનંદ રહે. પણ એમાં ટાઈમ ની ગેપ પડી જાય છે ને. એમાં છે સંસારિક વ્યવહાર કરીએ, કામ કરવાના આવે એટલે પેલું તો એ ભાષ્યમાં જ જગત આવીને ઉભું રહે નાખું. એ બહારનું જગત આવીને ઉભું રહે છે ને, તે વખતે તું જે તન્માયિકા થઈએ ને, એ તો અનાદિનો અભ્યાસ એટલે પાછું તો આગળ ભાષ્યમાન એટલે લાગે છે કામ છે એ ભાષે છે એટલું છે જ નહીં કશું હકીકતમાં. ખાલી કશું હકીકતમાં જ છે નહીં. જો તમે મૂળ રૂપે ચંદ્રકાંત થાવ તો આખી રૂપે તમે હોય. પણ એ કહું છું કે અમે એક બાજુ સમર્પણ કરીએ છીએ, સમય મળે ત્યારે તમે હો ત્યારે. પણ પાછો તે વખતે ચંદ્રકાંત પણ કામ કરવા જતા આવી જાય છે ને પાછું. ના, એ આવે જ નહીં. એવું બને જ નહીં. એ તમને ભાષે જેટલું બધું તમને બને જાય છે એવું લાગે છે, એ બધું ભાષે છે. એ બરાબર છે. એ પણ એ અમારો આનંદ બાનંદ બધું ખસવી નાખે. એ ભાષે છે માટે. જો ભાષ્યમાં ના થાય તો આ ના થાય. એ ભાષ્ય છે એટલા માટે એવું થાય. પણ તે તમે વહેલા અમે પાછા મૂળ સ્વરૂપમાં આવવાનો પ્રયત્ન કરીએ તો અમુક વખત અમુક મિનિટો અમુક એ તો ખાસો પીરિયડ અંદર ઘૂસી જઈએ છીએ અમે પેલામાં. તો એ ભાષે તો આનંદ ના આવવા દે. હા, તેનો ઉપાય શું રહે? એનો ઉપાય નહીં. ભાષે ને એટલે જાગૃતિ વધારે રાખે. ત્યાં આગળ ભાષે તે એવું લાગવું જોઈએ કે આ ભાષે છે ખોટું, કે તેને ઉડી જશે ભાષેલું. તમે એમ ભાષે છે અને તમે ભાષેલું એમ કહો ઉડી જશે. પણ તમે કહો ના મને દેખાયું ત્યાંથી પણ પકડા છે. એવું આત્માનો સ્વભાવ જેવો કલ્પ એવો થઈ જાય. એવો છે એવો કલ્પા એવો થઈ જાય. હું શુદ્ધ આત્મા છું એવી કલ્પના કરે, પણ ક્યારે થાય? એ દશા થયા પછી શુદ્ધ આત્મા. નહીં તો એમને શુદ્ધ બોલવા જઈએ તો વધારે વીટલાય. એક ખરો આત્મા થઈને આત્મા બોલ કે છે. શું કે છે? શુદ્ધાત્મા થઈ મન બુદ્ધિ ચિત્તથી આપણે સમજાય એ ખરેખર એક્ઝેક્ટ પદ પામ્યો છું. ત્યાર પછી આત્મા થઈને એક ખરો એક જ વખત બોલે 1 સેકન્ડ બહુ થઈ ગયું. તમને તો આ રીતે બોલ્યા છો 1 સેકન્ડ. અમે તો વારે બોલીએ છીએ, પણ પેલો ફોર્સ આવે છે તે વખતે તો અમે તો એક વખત નહીં, 1 સેકન્ડ નહીં, એવું તો દિવસમાં 30-40 મિનિટ બોલતા આવીશું. પણ આ પેલો ફોર્સ આવીને ઉભો રહે તે વખતે તો આપણને આખી ગુમરી ખવડાવી દે છે. હા, એ તો આપણે ભાષે જ છે તેને જોયા કરીએ તો વધારે સારું લાગે, વધારે ઉપતી લાગે. બરાબર છે. અમને કોઈ ભાષ્યવાન પરિણામ સમજીએ કે ભાષ્યવાન પરિણામ છે. પણ એક તો અમારું ભાષું જુદું છે ને, પેલા સામા જે પક્ષના જે વ્યક્તિઓ હોય ને એની જોડે તમારે વ્યવહાર નક્કર ભૂમિકા ઉપર રહેવાનું ને. તમે ભાષ્યમાન કહેશો ને એ ખરી જશે. ત્યાં તો ભાષ્યમાન પરિણામ અમારે જરૂર નથી. તમે ચાલે જવું તો જતા રહેશે. એ આપડા ઉભા કરેલા છે. અમે અમારા ઉભા કરેલા પરિણામોને અમે શુદ્ધાત્મા કહીએ તો દૂર થાય, પણ સામાએ અમારા વિશેનો અભિપ્રાય ઉભા કરેલા હોય ને પાછું તમારે જોવાનું. પણ અમારે વ્યવહારની ભૂમિકા ઉપર તો રહેવાનું ને. એવું તમારે જોવાનું નહીં. સામારી જોડે અમારે વ્યવહાર કરવો. તમારે કશું લેવા દેવા નથી. હિસાબ જ છે તમારે કરવાનો. એ છે, બીજો કોઈ લેવા દેવા નથી. તો આખું જગત તો પારસ્પરિક સંબંધોથી જ ઉભું છે ને.
આખું જગતનો વ્યવહાર તો પારસ્પરિક સંબંધોથી જ ઉભો છે. સંબંધ પૂરતું જ બસ, બીજું કોઈ સંબંધ જ નથી. વધારે સંબંધ નથી, કલ્પના જ ના કરવી. શું કહ્યું? રચો સંબંધ છે જ નહીં. નહીં તો રાતે 2 વાગે આવીને ગાળ મળી જવાનો સંબંધ હશે, 2 વાગે આવીને પડી જશે. નહીં તો બીજી કઈ માંસગઢ છે નહીં. આ તો તમે છે તે માંધવા જાવ તો વધારે ચીડચીડી થાય. એવું બધું છે જ યાર. હવે પથારી નિરાતે હોઈ જાય છે અને તીકડી આપણે છે ને મને ઉભા દે છે. અરે ભાઈ હું તમારો દીકરો હતા કે દીકરો તાર ઘેર જાય છે, અત્યારે મને ઉભા દે છે. ખબર પડે ને? એટલે હિસાબ મળશે. આપણે હિસાબ સમજી કે આપણે આવો હિસાબ છે એ જલ્દી પતી જાય સારું. અરે 2-4 ચોપડી જાય તો જમે કરી દેવા. અમે ઉપર જઈએ છીએ, નીચે પડીએ છીએ, બધા ભાષ્યમાન પરિણામમાં જ છે. ભાષ્યમાન પરિણામ જ છે. ભાષ્યમાન એટલા સુધી મેં તમને કહ્યું કે મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિલેપત છું. મન વચન કાયામાં જે વિચારો આવે છે તે મનના બધા તમામ પ્રાકૃત ગુણો છે. પ્રાકૃત છે, સમજ ને? પ્રાકૃત સ્વભાવ છે, તમારો સ્વભાવ નથી. આમાં બધી પૂતગલની બાજી છે. આ જે વિચારો આવે છે તેમાં આપણે ગુંજાઈ જઈએ તો શું થાય? તદ્દન જડ છે એ વિચારો આવે છે. અને પાછા આથમતા છે. ઉઠતા હોય તો ઠીક છે, આથમતા પાછા વિચાર. ઉઠતો હોય તો તમે આખો દડો રહેશે. આ લોકો ઘડી પછી જતા રહેવાના, જેને અસ્થિર જવાય નથી એવા જતા રહેવાના. તેના આપણે દૂધ પીએ, ચા પીએ, એટલે પીવો ચા. પછી બીજા નવા તો આયા જ કરે છે ને. એક જ ગ્રંથિઓમાંથી અમે ફરફર કરીએ છીએ ને. એ તો આયા કે બધું યાદ પૂતગલ છે. સબ પૂતગલ કી બાત છે. તમામ મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિલેપત છું. લેપાયમાન ભાવ એટલે આપણે ના લેપાવું હોય તો લેપાયમાન કરી નાખે. તો તમને નથી કરતા એવું? ભાવ ખરા. તમને એવું કરે? પછી ખરા, પણ આપણે જાણીએ અને જોઈએ એમ તમે સમજી જાવ કે આયા પેલા લેપાય આવે તો ખરા જ. આવે તો ખરા નહીં? એ ભરેલો છે તે આવે. જો આવવાનો તો એનો ધર્મ છે કે આવે. કોઈ કશે ભરેલો છે એની શું ખાતરી? તમને માંસાહાર નો વિચાર ક્યારે ના આવે અને મુસલમાન માંસાહાર વિચાર ક્યારે ભૂલાય નહીં. જે માલ તમે ભર્યો છે તો પૂરણ ગલન છે. આ તમે જ જે પૂરણ કર્યું છે, ગલન થઈ રહ્યું છે, એમાં તમને શું હરકત થઈ? ખાટો દૂધપાક ભર્યો છે, ખાટો દૂધપાક નીકળશે. જે ભર્યો તે દીધો તો પેલો તમારો ખાટો તારા કરતા મારો સારો છે. અરે અમારા ભાગીદાર હતા ને તે સરસ માં સરસ કેરી રસ હતો. સરસ કેરી તે પાછી દેશી અંબાની કેરી નો સરસ રસ હતો. તારે લીંબુ નીકળ્યું. કઈ જતા એ તો આ જગત આવું છે બધું. દરેક પ્રકૃતિ સુધી કોઈ મીઠું નાખે, કોઈ ઉઠ નાખે. હું તો એનો સ્વાદ બગડી જાય એટલે ઊંઠે નતું રાખતો, મીઠું નતું રાખતો. જો સરસ કેરી હોય તો પછી ખાટી વાત નાખવું જ પડે ને. અમૃત જે કેરી હતી તો લીંબુ ની કેરી. હવે બધા લીંબુ નીચે જ આવ્યા છે કે છે અમારી કેરી ખાટી છે. હવે તમે થોડી ખાટ બાટ નાખી આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.